તો વડોદરામાં ચોમાસાને ધ્યાનમાં રાખી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। સ્માર્ટ સિટી અંતર્ગત લગાવેલ કેમેરા થકી નજર રાખવામાં આવશે। 100 કેમેરા બંધ હાલતમાં હોવાથી તાત્કાલિક રિપેરિંગના આદેશ છે। પાવર કટ, કનેક્ટિવિટી સહિતની સમસ્યાઓને લઈને કેમેરા બંધ હાલતમાં નીચાણવાળા વિસ્તારોમાં કેમેરાથી નજર રાખવામાં આવશે। ऑलमोस्ट 2000 में अत्यारे 70 થી 80 જેટલા બંધ છે જે એની એવરેજ ફક્ત આટલી રહેતી હોય છે કારણ કે જેમ જેમ કોઈ કામ થતું થાય અને એના લીધે જો થયા હોય તો પાછા ફરી એને ચાલુ પણ કરવામાં આવતા હોય છે। મોન્સૂનમાં આમ તો 12 માસી ઉપયોગ છે પણ મોન્સૂનમાં સૌથી વધારે વખત આપણને વોટર લોગિંગ, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો, કોઈ જગ્યાએ આ પ્રકારની કોઈ આવી ઘટના બની હોય તો એનાથી તરત આપણને લાઈવ ફીડ પણ મળી રહે અને એનાથી જાણકારી મળે જેથી આપણું સમારકામ આપણે એટલાથી જલ્દી કરી શકીએ છીએ। સ્માર્ટ સિટી અંતર્ગત 180 કેમેરા લગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે ધોધમાર વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે, જેથી કેમેરા થકી આવા વિસ્તારોમાં નજર રખાશે અને જો કોઈ સમસ્યા ઊભી થશે તો તાત્કાલિક મદદ માટે ટીમ પહોંચશે। વડોદરા શહેર સ્માર્ટ સિટી બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ જો વાત કરીએ કે ચોમાસાની સિઝન શરૂ થાય એટલે વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને તેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ વહીવટનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષની માફક આ વર્ષે પણ કંટ્રોલ કમાન્ડ સેન્ટર પર આ જે તમામ જે સીસીટીવી છે તેના થકી કયા વિસ્તારમાં પાણી ભરાય છે આ સમગ્ર બાબતને લઈને નિરીક્ષણ કરવામાં આવશે। ઉલ્લેખનીય બાબત એ છે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર જે ઓપરેટર્સ છે તેઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કોઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનું પણ નિરીક્ષણ કરી શકાય છે। સાથે જ આ નિરીક્ષણ કરવા પાછળનું કામ એ પણ છે કે જે કામદારો કામ કરી રહ્યા છે, જે કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે તેના પર પણ નજર રાખી શકાય। પરંતુ જે તમામ સીસીટીવીઓ છે વડોદરા શહેરમાં લગભગ 1800 કરતાં પણ વધારે સીસીટીવી છે, તેમાંથી 25% જેટલા સીસીટીવી બંધ હોવાનું પણ સામે આવ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે સીસીટીવી બંધ છે તેની પાછળના અનેક કારણો હોઈ શકે, પરંતુ જ્યારે વરસાદનો સમય છે ત્યારે જો પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય તો તેને લઈને યોગ્ય રીતે ઉપયોગમાં આવે તે પ્રકારે સીસીટીવીને ચાલુ કરવાની જરૂરિયાત પડતી હોય છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા શહેરમાં 1800 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે। આ તમામ સીસીટીવી એક સાથે ચાલુ હોય તેવું શક્ય નથી કારણ કે કોઈને કોઈ કારણોસર બંધ જોવા મળી રહ્યા છે। ત્યારે આ તમામ બાબતને લઈને તંત્ર દ્વારા હવે ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ વડોદરામાં પાણી ભરાવાની સમસ્યા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા તેના નિરાકરણ માટે આ કેમેરા કેટલા ઉપયોગમાં આવે છે તે પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।